સવિતા हाँ सविता શું થયું હતું પેશન્ટને? એમને પેટમાં ગેસ થયો હતો સાહેબ. ગેસ થયો એટલે થોડોક વધારે ગેસ થયો હતો તો એ કે હેડા આપે શારદાબેન અહીંયા હેડીને ગયા. પછી ચોપડી કઢાવી દીધી. ચોપડી કઢાવી પછી એ સાહેબ તપાસ કીધી શું થયું? અમે કે પેટમાં ગેસ થઈ ગયો. તો પછી આઈને શું કે તમે એક્સરો કરાવીને આવો તો ખબર પડે. એક્સરો કરાવી રહ્યા. મેં કીધું સાહેબ મેં એક્સરા જોયું ને કે કેટલા નંબરમાં કરે. એ પોતે સાહેબ જઈને એક્સરો કરાયો. પછી પેલું એ કરાવ્યું, સોનોગ્રાફી કરાવી, 2 કરાવીને પછી ખૂનના રિપોર્ટ કરીને આ 3 વસ્તુ લઈને ચાર સાહેબ ને એમને લારીમાં લઈને સીધા પોસવામાં જતા રહ્યા. હું પાછળ સીડીઓથી હેડીને ગઈ. પછી તઈ હું પોકી તો એમ કે તમે બહાર જ ઉભા રહો, તમારા જોડે કોણ? એમ કે અત્યારે મારા જોડે કોઈ નહીં, મારા જોડે મારા દેર છે. તો એ આવી પછી તમે ઓપરેશનની બધી વાત કરો. ગમે જે ભલે મરી જાય અત્યારે મને દવા લખીને આલો, મારે ઓપરેશન ના કરવું. હું ગમે જે કરીને એટલી તકલીફ હોય તો પાછી આવી જાઓ મારા સગાવાળાને નહીં. તો કે કોઈ જરૂર નહીં, તમે એમને ઘટતી હોય ને એટલે કોઈ જરૂર નહીં. તમે કીધું કે એ ગામડાથી આવે છે કે એમની કોઈ જરૂર નહીં, તમારા સસરાને તમારા દેરની કોઈની જરૂર નહીં. એને ઓપરેશન ના કરે અહીંયા તો આ 10 મિનિટમાં મરી જશે. મેં કે એવું શું તકલીફ? તો કે એ તો ઓપરેશન પછી ખબર પડશે. મેં કે એક્સરામાં કશું ના આવી છે કે ના, એક્સરામાં કશું ના દેખાય. એ પહેલાં અમારે ના દેખાય, ઓપરેશન કીધા પછી ખબર પડશે. ઓપરેશન કીધું 10-11 વાગ્યાથી સવારમાં 5 વાગ્યા સુધી 5 કલાક સુધી ઓપરેશન થયું. ત્યારે હું એકલી બેઠી, મારા દેર આવ્યા બધા. પછી એમને બહાર લાવ્યા તો પૂછ્યું તો કે એમને તો પેલું પાણી ભરાઈ ગયું હતું એવું કશું કહેવા લાગે. મેં કીધું સાહેબ એટલા બધા હોલ કેમ પાડ્યા? એ ભલે કે હોલ પાડ્યા, એમને અમે અત્યારે તકલીફ ના થાય, એમને ગેસ છે ને એ મટી ગયો. એમને કે પેલું ઓપરેશન કર્યું હોય કે મોટું ઓપરેશન થઈ ગયું હોય ગેસના લીધે મોટું ઓપરેશન થયું હોય. જો તમારે અમે કોઈ ચિંતા નહીં, એમને આરામ પડી ગયો. અમે કે સારું, ભલે ઓપરેશન થઈ ગયું એમને આરામ તો પડી ગયો ને કે હા. પછી એ ત્યાં એમને ખાટલો આલ્યો, ત્યાં લઈ ગયા. ત્યાં જઈને પછી શું કીધું કે એમને કે કોઈ કે અંદર પેલું પાણી ભરાઈ ગયું હતું. પછી કે શેપ લાગી ગયો હોય. પછી એવું કીધું. પછી લાયા ને ઓપરેશન કરીને તો અમાને ઓળખ્યા હતા. પછી થોડી વાર પછી પૂછ્યું ને તો પાગલ જેમ કરતા હતા, હાથ પગ બાંધી નાખ્યા હતા. એ તોડવાનું કરતા હતા, એવા કરતા અમને ઓળખતા હતા. અડધા કલાક પછી 5 કલાક ઓપરેશનમાં રાખીએ તો અમે કોઈ જોરે નહોતા લાયા. પછી ખાલી 1 વાર અમારા દેરને અમાને બોલાયા. પછી અંદર ખાટલો આપ્યો, ત્યાં લઈ ગયા. ત્યાંથી અમાને બહાર ભગાડી દીધા. હું એકલી હતી. મેં કીધું એકવાર બોલાવા તો દો એમને, કેવો હોશે કે ના તમારે બોલાવવાની જરૂર નહીં, જરૂર પડશે તો હું બોલાવીશ, તમે બહાર જાઓ. એટલે 1-2 કલાક પછી સાહેબ ગઈ તો એમને કોઈ હોશ નહોતો કે હું શું લાગુ એમને. એ બધું હોશ વગર આ બધું કીધું. પછી એમને કે સવાસ સરે, શી ખબર કેવું કીધું, હારા તાને સવાસ સરવા લાગો. તો કે એક નાઇટના 2000 રૂપિયા એવું પેલું મશીન મૂકવું પડશે તો એમને પેલો સવાસ હારો થઈ જશે. અમે કશું વાંધો નહીં, 2000 તો 2000, હું કોઈ બી ઉસીના ઉધારે કરીને લઈ દઉં. એ મૂક્યું. પછી કે એમને બેલ્ટ લાવવો પડશે તો હું અહીં 500નો પેલો બેલ્ટ લઈ ગઈ. પાછું કે સવાસનું પેલું અલગ આવે પેલું પંપ, એ હું લઈ ગઈ. એ બધું લીધું. એમને કશું યોજના કીધું એમ જ પડી હોય. મારા તો પૈસા ગયા તોય મેં કે કેમ એટલો સવાસ સરે? એ મશીનો મૂક્યા, બધું કીધું, બહુ સવાસ સરવા લાગ્યો. એમને બાંધી નાખ્યા. પછી પેલું મોટું એ અંદર ગાલ્યું. અંદર બધા પાઇપો નાખી દીધા. પછી અમાને તો અંદર આવવા દેતા નતા બહાર. પછી એ બંધ ગયા ને ઠંડા થઈ ગયા. મેં કીધું આ સાહેબ એકદમ આગ કેમ આમ ફાડી ગયા, આ કેમ હલતાય ને, હાથ પગ બધું આમ એટલું જોર કરતા હતા. શું થયું? તો કે એ મેં 2 હોશનો ઇન્જેક્શન આપ્યો. કેમ કે એને પાણી પીવા જેમ કરી રહ્યા, ઊભા થવાની કરી. મેં કશું એમને ખબર નહીં પડતી, મારે ઓપરેશનને તો રે ઊભા થાય કે ના ઊભા થાય. તો હાથ પગ બાંધ્યા તો કેવી રીતે ઊભા થાય? તો એ પછી કે 2 હોશ છે ના બોલે. ખૂબ બોલાયા પણ ના લે કે ના, એકદમ ઠંડા થઈ ગયા હતા. આ સારી જીવ. મને એવું લાગે કે આ રિશ્તામાં કોણ લાગે તમારું? મારા ઘરવાળા છે. બરોબર. અને જ્યારે ઓપરેશનમાં લઈ ગયા ત્યારે તમારી સહી ભાઈ કઈ લીધું? ના, મને ખાલી અંગૂઠા હલાયા તો હું ભણેલી નહીં. મને કે મેં પૂછ્યું ભાઈ શેનો અંગૂઠો લો સાહેબ? કે એ વાદા ને તમારે કંઈ પકડીને ના લઈ જાય, તમારા ઘરવાળાને કોઈ જોખમ ના હોય જીવના. મેં 4 જણા આવ્યા, તમારે ના દેખાતું? મેં કે હારો, અમારા જીવના જોખમ ના હોય, એ અમારી જિમ્મેદારી અમારા ઉપર, એવું બધું કહેતા હતા. પછી છેલ્લે સમાજને એવું તકલીફ મને પોતે જ કરીએ. હારા હતા એકદમ,
સવાર જેવું કરી પછી ઠંડા થઈ ગયા છે ખબર પેલા પડદા કરીને 2 કલાક સુધી ફરી ઓપરેશન ફરી 2 કલાક સુધી 6 જણા 10 જણા ઉપર પડી શું કીધું એ મને ખબર નહીં આ આઈને બધી પાઇપો અહીં કઈ જગ્યા નથી આગ ફાડી નાખીને ઠંડા આમ પડ્યા હતા તોય બાંધ્યો રસ્તા પછી મેં કીધું કેમ એ ઠંડા થઈ ગયા કે એમને તાવ સરી ગયો 100 ડિગ્રી નાના 5 છોકરા છે ને મેં કે એમના કે પોતા મૂકો એટલે હોશમાં આવી જાય હવાર સુધી સાહેબ પોતા મુકાયા બીના પોતા પછી હવાર થયું મને શું કે એ બી નહીં જોડે મને શું કે એમને લઈ જાઓ એમને કે લઈ જાઓ ઘેર તમે કોઈ નહીં તો કોઈ વાંધો નહીં તમે કે કોઈ ગાડી કરીને કે 108 ને બોલાવો એમને લઈ જાય તમારું રૂમ ઉપર એટલે અમે તમે વિચાર કરો કેવી રીતે મારે શું કરવાનું બોલતા ચાલતા ને એવી રીતે મને કે લઈ જાઓ મેં પછી ફોન કીધો એમને મમ્મી આયા મારા દેર આયા પછી બી તમે અહીં જાઓ ને એ એમને આપ્યો પછી શું કે કેટલી વાર 3 વાર અહીં રિપોર્ટ કરવા મૂકીએ બોલો ને કોઈની કોઈ વસ્તુ મંગાવી કોઈ બેલ્ટ મંગાવી કોઈ ઇન્જેક્શન મંગાવીને કોઈ બોલો એ બધા એમ